નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કેજરીવાલ સરકારે ડીડીસીએમાં કથિત નાણાકીય ગોટાળાની તપાસ માટે રચેલા પંચને ગેરબંધારણીય ઠેરવતું ગૃહ મંત્રાલય। ઉપરાજ્યપાલે ગોપાલ સુબ્રમણ્યમ તપાસ પંચ ગેરકાયદેસર હોવા વિશે કેજરીવાલ સરકારને કરી જાણ। નાણામંત્રી જેટલીએ કહ્યું, દેશની સલામતી સાથે આર્થિક પ્રગતિ છે મોદી સરકારની અગ્રતા। પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યો દ્વારા રોકાણકાર સંમેલન બોલાવવાની વાર્ષિક પ્રથાને ગણાવી આવકારદાયક। મરહૂમ મુફ્તી સાહેબના રાજકીય વારસદાર તરીકે જમ્મુ કાશ્મીરના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનશે મહેબૂબા મુફ્તી। ભાજપના ધારાસભ્યોનું મન વાંચવા માટે ત્યાં પહોંચી રહ્યા છે ભાજપ નેતા રામ માધવ। રાજકોટ જિલ્લાના બેડલા ગામની પ્રાથમિક શાળામાં ફરી એક વખત શિક્ષક અનુભવ જીવંત કરતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ। ગુણોત્સવને માર્કની માથાકૂટ સમજવાને બદલે ઉમદા ગુણના સિંચન વડે જિંદગી ગુણસભર બનાવવા બાળકોને આપી શીખ। હાર્દિક સામે રાજદ્રોહ કેસમાં સુરત પોલીસે અદાલતમાં દાખલ કર્યું 379 પાના ધરાવતું દળદાર ચાર્જશીટ। રાજદ્રોહ ઉપરાંત પુરાવાનો નાશ કરવાના આરોપસર પોલીસે લગાવી કલમ 124 115 અને 201। ગુજરાતના અનેક નગરમાં વિદેશી પતંગબાજની હાજરી સાથે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો થયો પ્રારંભ। ઉત્તરાયણની આગોતરી છડી પોકારતા આયોજનને અમદાવાદ બહાર લઈ જવા બાદ આનંદીબહેન સરકારને ઠેર ઠેરથી મળી પ્રશંસા। ભર શિયાળે ગરમી અને ઠંડીના બેવડા પ્રભાવ હેઠળ સ્વાઇન ફ્લૂ વકરે તેવો ભય વેઠતું ગુજરાત। સ્વાઇન ફ્લૂના કેસ ઘટે અને દર્દીને સચોટ સારવાર આપવા સજ્જડ વ્યવસ્થા સર્વત્ર ગોઠવતું આરોગ્ય ખાતું। અને સાહિત્ય રસિયાઓ માટેના મહાસંગમ જેવા ગુજરાતી સાહિત્યોત્સવનો ભાષા વંદના સાથે માનભર્યો પ્રારંભ। લેખક અને વાચક બંને સાથે મળી ભાવક બને તેવો સમૃદ્ધ બની રહેશે સાહિત્યનો મહાઉત્સવ। જોઈએ સમાચાર વિગતવાર। ગૃહ મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લેતા દિલ્હીની કેજરીવાલ સરકારે ડીડીસીએમાં કથિત ગોટાળાની તપાસ માટે નિમેલી સમિતિને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ઠેરવી છે। દિલ્હીના ઉપરાજ્યપાલ પણ અગાઉ જાહેર કરી ચૂક્યા હતા કે દિલ્હી સરકાર પાસે તમામ પંચ નિમવાની સત્તા છે જ નહીં, કારણ કે કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ તેને માન્ય રાખતું નથી। દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ગેરવહીવટની તપાસ કરવા માટે કેજરીવાલ સરકારે ગયા મહિને ટોચના વકીલ ગોપાલ સુબ્રમણ્યમના અધ્યક્ષપદે પંચની રચના કરી હતી। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સરકારની પ્રાથમિકતા છે। પશ્ચિમ બંગાળમાં કોલકાતા ખાતે 2 દિવસીય બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં બોલતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર હાલમાં દેશના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ઘરેલુ વિકાસના આધાર પર આર્થિક વિકાસને વેગ આપવા પ્રયત્ન કરી રહી છે। તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદન ક્ષેત્રે સારા પરિણામો દેખાઈ રહ્યા છે। આ સમિટમાં અમેરિકા, બ્રિટન, ઇટાલી સહિત ઘણા દેશો ભાગ લઈ રહ્યા છે। પરિષદનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમ બંગાળમાં સાનુકૂળ ઔદ્યોગિક વાતાવરણ હોવાનો સંદેશ આપવાનો તથા દેશના અને વિદેશના રોકાણકારોને આકર્ષવાનો છે। જમ્મુ કાશ્મીરના પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે મહેબૂબા મુફ્તી શપથ ગ્રહણ કરે તેવો તખતો ગોઠવાઈ ચૂક્યો છે। પીડીપીના વડીલોએ પિતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે મહેબૂબા મુફ્તીને મંજૂર કરી દીધા છે, તો સહિયારી સરકારમાં ભાગીદાર એવા ભાજપે પણ તેમને નવી જવાબદારી માટે પસંદ કર્યા છે। અલબત્ત 57 વર્ષના મહેબૂબા મુફ્તી હાલ ધારાસભ્ય નથી, એટલે શપથ ગ્રહણ બાદ તેમણે ધારાગૃહમાં ચૂંટાવાની તજવીજ હાથ ધરવી પડશે। મુખ્યમંત્રી મુફ્તી સાહેબના ઇંતકાલ બાદ તેમની સાથે રાજકીય પ્રવૃત્તિમાં પડછાયા માફક રહેનાર દીકરી મુખ્યમંત્રી બને તે રાજકીય રીતે સ્વીકૃત વિકલ્પ બન્યો હતો। ભાજપ આગેવાન રામ માધવ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરવા ત્યાં જઈ રહ્યા છે। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આજે રાજકોટ જિલ્લામાં બેડલા ગામ ખાતે શાળા ગુણોત્સવમાં પ્રાથમિક શાળાની મુલાકાતે ગયા, ત્યારે પોતે શિક્ષિકા હતા તે ભૂતકાળને યાદ કરી બાળકોના શિક્ષિકા બની ગયા હતા। તેમણે બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી અને હોમવર્કની વાત કરવા સાથે બાળકોના જ્ઞાનની કસોટી પણ કરી હતી। જેમનો જન્મદિવસ હતો તેવા બાળકોને શુભેચ્છા સાથે મોં પણ મીઠું કરાવ્યું હતું। ભૂતકાળમાં આદર્શ શિક્ષિકાનો એવોર્ડ મેળવી ચૂકેલા મુખ્યમંત્રી આનંદીબહેનની સાથે આવેલા મહાનુભાવો પણ વિદ્યાર્થીઓને શીખવવામાં ઓતપ્રોત થયેલા મુખ્યમંત્રીને નિહાળી અચંબામાં પડી ગયા હતા। મહિનો જે બાળક નિયમિત આવે
સરસ મજાના કપડાં પહેરેલા હોય, માથું ઓળેલું હોય, લેસન કરેલું હોય, વર્ગમાં શિસ્તબદ્ધ રીતે બેસતા હોય, ભોજન કરતી વખતે એઠવાડ ન પાડતા હોય, આવા બધા 8-10 ગુણો નક્કી કરો. પઈશાલી સાચું છે? હવે જો શિક્ષક મિત્રોના ધ્યાન ઉપર આ ન આવે તો એની એ ટેવ એને કાયમ માટે રહેશે. એટલે આપણી ફરજ છે કે તમારે ખોટું જ્યાં પણ હોય ત્યાં એને સુધરાવવું પડે. અમદાવાદમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન ઓફિસનું ઇંગ્લેન્ડના રોજગાર મંત્રી પ્રીતિ પટેલની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું, જ્યાં તેમણે કહ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓને ઇંગ્લેન્ડના વિઝા મેળવવામાં કોઈ નિયંત્રણોનો સામનો હવે નહીં કરવો પડે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડે ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધારે વિઝા આપ્યા છે. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરવા ભારતીય વિદ્યાર્થીઓને તેમણે આમંત્રણ પણ આપ્યું હતું. મહત્વનું છે કે અમદાવાદમાં શરૂ થયેલી બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન ઓફિસ એ ભારતમાં શરૂ કરાયેલી 7મી બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનની ઓફિસ છે. ગુજરાતી મહિલા બ્રિટનમાં મંત્રી હોય તે ગુજરાત માટે ગર્વની વાત છે તેવું સૌ કોઈ ગુજરાતીઓને લાગવું સ્વાભાવિક છે. Well, we've been very clear in terms of our visa policies and the approach that we take. When it comes to students, there are no restrictions whatsoever. Britain, the United Kingdom, has issued the highest number of visas to Indian students that want to come to our fantastic universities in the United Kingdom. પાટીદાર સમાજ માટે અનામત માંગવાનું આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ સામે સુરત પોલીસે આખરે રાજદ્રોહ કેસમાં આજે સ્થાનિક અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. રાજદ્રોહ ઉપરાંત પુરાવાનો નાશ કરવાના આરોપ ધરાવતી ચાર્જશીટમાં 379 પાના છે અને તેમાં મુખ્યત્વે કલમ 124 ક, 115 તથા 201 લગાવવામાં આવી છે. હાર્દિક હાલ સુરતની લાજપોર જેલમાં છે. રાજ્યમાં વિવિધ નગરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની મોસમ ચાલી રહી છે. ઉત્તરાયણ નજીકના સમયમાં આવી રહી છે તેવામાં પતંગબાજોનો ઉત્સાહ પણ 7મા આસમાને છે. દેશ વિદેશના પતંગબાજો અવનવા પતંગ ચગાવી રહ્યા છે. લોકો મન મૂકીને પતંગ ઉત્સવનો આનંદ લૂંટી રહ્યા છે. પ્રસ્તુત છે અહેવાલ. રાજ્ય પ્રવાસન નિગમ, પાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રાજ્યમાં સુરત, નડિયાદ તેમજ રાજકોટ સહિતના નગરોમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ચાલી રહ્યો છે. સુરત ખાતે પણ બીજી વાર પતંગોત્સવનું આયોજન થતાં દેશ વિદેશના પતંગબાજો ઉમટી પડ્યા છે. સુરત કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારે ત્રિરંગી બલૂન્સ આકાશમાં તરતા મૂકીને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ખુલ્લો મૂક્યો હતો. સુરત કલેક્ટરે પણ પતંગબાજો સાથે પતંગ ઉડાવવાની મજા લૂંટી હતી. સ્થાનિક પતંગબાજોએ પણ ઉત્સાહ સાથે પતંગ ચગાવવાની મજા લૂંટી હતી. બીજી વખત સુરતની અંદર આ આયોજન થાય છે, જેની અંદર 10 જેટલા દેશોના લગભગ 21 જેટલા આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટો સાથે સાથે દેશના તમામ પ્રાંતોમાંથી પણ 26 જેટલા રાષ્ટ્રીય પતંગબાજો એની અંદર ભાગ લે છે. સુરત ખાતે આયોજિત પતંગોત્સવમાં ચીનના વિવિધ પ્રાંત સહિત 11 દેશોના પતંગબાજો ઉપરાંત 17 રાજ્યોમાંથી આવેલા 45 જેટલા પતંગબાજોએ અવનવા પતંગો ઉડાવીને મુલાકાતીઓના મન મોહી લીધા હતા. સુરતના આકાશમાં કોબરા, હાથી અને પક્ષીઓ પતંગ બનીને ઉડી રહ્યા હતા. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો ઉમટી પડ્યા છે. થાઈલેન્ડ, કોરિયા સહિતના દેશના 20 જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને દેશના વિવિધ રાજ્યોના 15 જેટલા પતંગબાજો પતંગોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જતા પતંગોત્સવ નિહાળવા આવેલા શાળાના બાળકોએ ચીચિયારીઓ પાડીને પતંગોત્સવને વધાવી લીધો હતો. અમને માતાજીની પતંગ જોવા મળી, યલો કલરની જોવા મળી, સ્પાઈડરમેનની છે, પ્લસ એક ભાઈ પોતાનું ફોટો મૂકીને પતંગ ચગાવી રહ્યા છે. બહુ સરસ છે અને સામે દેખાય છે હાર્ટની પતંગ છે, ઓરેન્જ કલરની. બહુ જ મસ્ત છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈએ પણ પતંગોત્સવની મજા લીધી હતી. આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી પતંગવીરો થાઈલેન્ડ, કોરિયા, ચાઇના, જાપાન વગેરે કન્ટ્રીમાંથી આવ્યા છે. દેશમાંથી પણ વેસ્ટ બંગાળ, કર્ણાટક વગેરેથી આ પતંગવીરો પધાર્યા છે. આકાશમાં સ્પાઈડરમેન, ગણપતિ એમ બધા જ પતંગ બનીને ઉડી રહ્યા હતા. રાજકોટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પણ 16 દેશના 23 પતંગબાજો તેમજ વિવિધ રાજ્યોના 23 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. રાજકોટવાસીઓ રંગબેરંગી અવનવા પતંગો જોઈને ખુશ થઈ ગયા હતા. And I enjoy a lot this kite festival in Gujarat. It's not my first time. I am here from third time. સાબરકાંઠા જિલ્લાના મોડાસા ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પણ દેશ વિદેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. પતંગોત્સવને સ્થાનિકોએ પણ મન મૂકીને માણ્યો હતો.
ઉત્તરાયણ તો 14મી જાન્યુઆરીએ મનાવાશે, પણ રાજ્યમાં પતંગબાજીનો દોર તો અત્યારથી જ શરૂ થઈ ચૂક્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ પહેલા લઈએ એક નાનકડો વિરામ. સગર્ભા માતા અને બાળકના પોષણ અને તંદુરસ્તી જાળવવાની અને પ્રોત્સાહનની જવાબદારી સમગ્ર પરિવારની છે. માતા અને બાળકને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમની તંદુરસ્તી જળવાય તે માટે પૂરતી કાળજી લઈએ. સગર્ભા સ્ત્રી, સ્તનપાન કરાવતી માતા, કિશોરીઓ અને બાળકને મમતા દિવસે આંગણવાડી લઈ જઈને બધી સેવાઓનો લાભ અપાવીએ. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના ચમકારા વચ્ચે ઋતુચક્રની અનિશ્ચિતતાએ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની બીમારીને જાણે નોતરું જ આપી દીધું છે. ગત વર્ષે માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળા ચોમાસામાં પણ બીમારી વ્યાપકપણે ફેલાઈ હતી. હજુ શિયાળો બાકી છે ત્યારે બીમારીનો ભય પણ યથાવત છે. સામે આરોગ્ય તંત્ર પણ સુસજ્જ છે. જોઈએ એક અહેવાલ. ગત વર્ષની સરખામણીએ ઠંડીએ હજુ કમકમાટી આ વર્ષે બોલાવી નથી. છતાં સ્વાઇન ફ્લૂ દબાતે પગલે પગ પેસારો કરી ગયો. આમ જોઈએ તો માત્ર શિયાળા પૂરતી જ બીમારી હોવાનું મનાતું હતું, પણ હવે ઋતુચક્ર પૂરતી આ બીમારી નહીં હોવાનું તબીબો માને છે. ગત વર્ષે ભર ઉનાળા સુધી પ્રકોપ મચાવી ચૂકેલો સ્વાઇન ફ્લૂ સામે અમદાવાદનું આરોગ્ય તંત્ર આ વર્ષે પણ સજ્જ છે. ઓવરઓલ ગયા વર્ષે આપણે જોઈએ તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્વાઇન ફ્લૂના ઘણા બધા કેસીસ ગુજરાતમાં અને ભારતમાં પણ દાખલ થયેલા હતા. અમારી હોસ્પિટલમાં પણ અમારે 5 વોર્ડ જેટલા ખોલવા પડેલા. દરરોજ લગભગ અમે ઓપીડીમાં 400 જેટલા દર્દીઓ જોતા હતા. હવે આ વર્ષમાં પણ ઠંડી વધતા ધીરે ધીરે કેસો વધારે જોવા મળે છે. આજની તારીખમાં અમારે ત્યાં 3 જેટલા પોઝિટિવ કેસ સિવિલમાં દાખલ છે અને અમારી જોડે બધી જ જાતની આ સ્વાઇન ફ્લૂની આઇસોલેશનથી માંડીને સ્પેશિયલ પ્રકારના સાધનો, વેન્ટિલેટર, એક્સરે મશીન અને એની જે સ્પેશિયલ દવાઓ છે એ જાતની બધી જ જાતની સગવડ સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ છે. કચ્છ, અમરેલી, જામનગર કે રાજકોટ સ્વાઇન ફ્લૂના લક્ષણ રાજ્યમાં બહાર આવતા રહે છે, પણ અત્યાર સુધીની ઠંડીમાં સ્વાઇન ફ્લૂ વકર્યો નથી એ જ રાહતના સમાચાર છે. પરંતુ સાવચેતીમાં સલામતી એમ સમજી દર્દીએ થોડા જ લક્ષણ પરથી રિપોર્ટ કરાવવો જોઈએ. આ સિઝનમાં તો સ્વાઇન ફ્લૂના કેસીસ બહુ ઓછા થયા છે, પણ ગયા વર્ષે એની પહેલાના વર્ષે આપણે રાજકોટ ખાતે ઘણા બધા લગભગ આપણી જ હોસ્પિટલમાં 101 દર્દી દાખલ થયેલા હતા. આપણું આરોગ્ય આપણા જ હાથમાં સૂત્રને અનુસરી અગમચેતી દાખવવી હિતાવહ છે અને એ જ કોઈ પણ બીમારીનું મારણ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય રસિકો માટે અમદાવાદમાં 3જા ગુજરાતી સાહિત્ય મહોત્સવની શરૂઆત આજથી થઈ છે. ગુજરાતી કવિતા, ટૂંકી વાર્તાઓ, નવલકથા લેખન ઉપરાંત ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આ ત્રિદિવસીય ફેસ્ટિવલમાં ભાગ લેશે. યુવાનોને સાહિત્ય સાથે જોડવાના હેતુથી આયોજિત આ મહોત્સવના પહેલા દિવસે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જોઈએ આ અહેવાલ. સાહિત્યકાર, કવિ, નાટ્યકાર અને ઇતિહાસકારોનો મહાસંગમ એટલે ગુજરાતી સાહિત્યોત્સવ. આજના પ્રથમ દિવસે અમદાવાદના કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સમાં યોજાયેલા સાહિત્ય સંવાદમાં ભાષા સાથે સંલગ્ન પરિમાણોની ચર્ચા થઈ. ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યપાલ OP કોહલી ઉપસ્થિત હતા. ત્યાં જ ફિલ્મોમાં સાહિત્ય વિષય પર ગોઠડી મંડાઈ. પણ મને લાગે છે કે આજે જે પ્રકારે સાહિત્યના કાર્યક્રમો અમદાવાદમાં થઈ રહ્યા છે અને એમાં યુવા પેઢી જે પ્રકારે આવી રહી છે એનાથી લાગે છે કે લોકોને મજા પડે છે, નાના છોકરાઓને પણ, યંગ પેઢીને. અને મને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આટલા ઇન્ટેલેક્ચ્યુઅલ હતા જ નહીં. એમની લાઈફ સાથે જોડાયેલું હોય એમાં જ મજા આવે છે એવું નથી. એમને માઇથોલોજીમાં કેમ રસ પડે છે? રસ તો પડે જ છે. એ લોકો પણ આજે માઇથોલોજીના કેરેક્ટર્સ અથવા તો એવી સિરિયલ્સ જોતા જ હોય છે. એટલે એવું નથી કે આજનું સાહિત્ય એ કેટલીનું સાહિત્ય હોય. ફિલ્મ હોય, નાટ્ય હોય કે પછી ટીવી જેવા માધ્યમો, સાહિત્ય શું મહત્તા ધરાવે છે તે અંગે આગામી 2 દિવસમાં કેટલીક જાણીતી હસ્તીઓ ભાગ લઈ તેનું મહત્વ સમજાવશે. ત્યારે યુવાઓ મોટી સંખ્યામાં આ ત્રિપરિમાણી માધ્યમ સાથે ગુજરાતી ભાષાનું અદકેરું મહત્વ સમજી સાહિત્ય સંગમમાં ડૂબકી લગાવશે. હંમેશા ગુજરાતી ભાષા સાથે ઘણો ગૌરવ રહ્યો છે અને ગુજરાતી વાર્તાઓ છે, ગુજરાતી નવલકથાઓ છે, એવું બધું પહેલેથી વાંચવાની
પહેલેથી ટેવ નહોતી પણ હમણાં છેલ્લા 5-1 વર્ષથી સારી રીતે કેળવાય છે એ ટેવ. ઇન્ટેન્શન ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં આવવાનો એ જ કે જે અમે જેમને વાંચીએ છીએ એ લોકોની સાથે મળવાનો એક ચાન્સ મળે. વાંચવાનો બહુ જ શોખ છે, વર્ષોથી વાંચું છું. અમે નવજીવન ટ્રસ્ટમાં 2-4 વર્ષ, કેટલા 10 વર્ષ સુધી તો લાભાચંદ બી ભર્યું જ એના માટે જ પૂછું હતું ને. એનીવેર બુક્સ માય બેસ્ટ ફ્રેન્ડ્સ. હજી જે કન્વર્સેશન ત્યાં ચાલે છે એના કરતાં મને બેટર છે કે બુક્સ એની જગા પર હજી એટલું જ વ્યવસ્થિત છે. મારી પાસે ઘરે બી ઘણો સ્ટોક છે. ગુજરાતી તો ગુજરાતની ભાષા છે એટલે બધાએ વાંચવું જ જોઈએ. ત્રિદિવસીય સાહિત્યોત્સવમાં 50 જેટલી બેઠકોમાં લગભગ 100 જેટલા વક્તાઓ ગુજરાતી ભાષાનું મહત્વ અને મહત્તા સમજાવી આપણી ભાષા પ્રત્યે જાગૃતતા કેળવશે. જતીન ભટ્ટ સાથે પ્રીતિ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.